વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નો પાઠ 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ વાસ્તવિક સંખ્યાઓ સમજવા માટે થોડીક બીજી સંખ્યાઓની સમજૂતી મેળવવી જરૂરી છે. કેવી કેવી સંખ્યા હોય? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? કે 1 થી લઈને અનંત સુધીની સંખ્યા. આ બધી સંખ્યાનો સમાવેશ થાય છે પ્રાકૃતિક સંખ્યાઓમાં. જો તેમાં 0 નો સમાવેશ થતો નથી, પરંતુ પૂર્ણ સંખ્યા. હવે જે સંખ્યામાં 0 નો પણ સમાવેશ થાય છે તેવી સંખ્યા અને એની સાથે અનંત સંખ્યા, એટલે કે 0 થી લઈને અનંત સંખ્યા જે છે તે પૂર્ણ સંખ્યા કહેવાય. હવે પૂર્ણાંક સંખ્યા કે જેમાં ધન પૂર્ણાંક હોય, 0 હોય અને ઋણ પૂર્ણાંક હોય, તો આવી ત્રણેય સંખ્યાઓનો જેમાં સમાવેશ થાય તેને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. ત્યારબાદ આવે છે સમય સંખ્યાઓ, કે જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય. શું કરાય? કે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. હવે અહીંયા છેદ જો q છે, કે q કોઈ દિવસ 0 હોઈ શકે નહીં, અને p છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે કે કોઈ સંખ્યા હોઈ શકે છે. હવે અસમય સંખ્યા એટલે શું? હવે અસમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને p/q સ્વરૂપે દર્શાવી શકાય નહીં. સામાન્ય રીતે વ્યાખ્યા આ જ કહેવાય, પરંતુ પાઈ, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, આ ઉપરાંત વર્ગમૂળમાં 7 છે, વર્ગમૂળમાં 10 છે, વર્ગમૂળમાં 11, આ બધી સંખ્યાનો સમાવેશ અસમય સંખ્યાઓમાં થાય છે. હવે આવે છે લાસ્ટમાં વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? કે તમામ સંખ્યાઓ, કે પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય, સમય સંખ્યા હોય કે અસમય સંખ્યાઓ હોય, આ તમામનો સમાવેશ થાય છે વાસ્તવિક સંખ્યાઓમાં. ચાલો વિવિધ પ્રકારની સંખ્યાઓ જોઈએ. હવે જોઈએ યુગ્મ સંખ્યા. જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને યુગ્મ સંખ્યા કહે છે. હવે કોઈ સંખ્યા લઈ લો, ધારો કે તમે લઈ લીધી 4. હવે 4 છે તો એને 2 વડે તમે ભાગી શકો કે નહીં? આ 4, આ 2, 2 દુ 4, એટલે 0 શેષ મળી. તો આવી સંખ્યા કે જેને નિશેષ તમે ભાગી શકો છો તેવી સંખ્યાને શું કહેવાય? યુગ્મ સંખ્યા કહે છે. પછી છે અયુગ્મ સંખ્યા. જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાને કેવી કહેવાય? અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. એક ઉદાહરણ આપું, કે આપણે લઈ લો 3. 3 ને 2 વડે ભાગો તો 2 એકા 2, એટલે શેષ વધે છે 1. તો આ સંખ્યા કેવી થઈ? અયુગ્મ સંખ્યા, કારણ કે આને તમે નિશેષ 2 વડે નિશેષ ભાગી શકતા નથી. યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા જોઈ લીધી. ત્યારબાદ હવે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કેવી અવિભાજ્ય સંખ્યાઓ? કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય અવયવ કહે છે. હવે ઉદાહરણ તરીકે 2, 3, 5, 7 અને 11. કઈ રીતના? તો કે જે આ 2 છે એ 2 જો તમે ફક્ત એકના ઘડિયામાં જ આવે અને 2 જ ઘડિયામાં આવે, એટલે કે 2 ના જ ઘડિયામાં આવે છે, એટલે માત્ર 2 જ ઘડિયામાં આવે છે. 3 પણ તેવી રીતના 1 ના અને 3 ના ઘડિયામાં આવે. 5 ને પણ શું છે કે 1 ના ઘડિયામાં અને 5 ના ઘડિયામાં જ આવે છે. 7 છે, 11 છે, 17 છે, 23 છે, એ બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, કે જેના માત્ર 2 જ અવયવ હોય. એક તો ખુદ પોતે, એટલે કે 2 છે તો એ ફક્ત 2 ના જ ઘડિયામાં આવે, અને એક ના ઘડિયામાં આવે, એટલે એક ખુદ પોતે અને એક અવયવ હોય. કેવો? એક ખુદ પોતે અને એક માત્ર એક, એટલે કે એક હોય એનો અવયવ અને એક ખુદ પોતે એક અવયવ હોય. તો આવી સંખ્યા કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. હવે વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાને 2 થી વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે 4, 6, 8, 9, 10, 12, 16, 20, 25, 30, 35, આ બધા કેવા છે? વિભાજ્ય સંખ્યાઓ છે. શા માટે? તો કે તમે ઉદાહરણ લઈ લો 4. હવે 4 જે છે એ 4 ને તમે 1 ના ઘડિયામાં પણ આવે, એટલે કે 1 વડે પણ ભાગી શકો, 2 વડે પણ ભાગી શકો અને 4 વડે પણ ભાગી શકો. એટલે શું થાય કે એના અવયવ 2 કરતા વધારે છે. 1 છે, 2 છે અને 4, 3 અવયવ થઈ ગયા. કેટલા? 3. એટલા માટે આ સંખ્યા કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. હવે 1 છે 1.
એક એ કોઈ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, કેમ કે એક એ વિશિષ્ટ સંખ્યા છે. શા માટે વિશિષ્ટ સંખ્યા છે? તો કે જે એક છે એ શું છે કે કોઈ પણ ઘડિયામાં આવતી નથી. ખાલી કેટલાના ઘડિયામાં આવે છે? એકના જ ઘડિયામાં આવે છે. એટલે યાદ રાખવાનું કે એક એવી સંખ્યા છે, વિશિષ્ટ સંખ્યા. ચાલો, સામાન્ય સમજૂતી મેળવી લીધી. હવે આપણે આવી જઈએ આપણા મૂળ સબ્જેક્ટ ગણિતમાં, કે જેમાં અંક ગણિતનો મૂળભૂત પ્રમેય જે પહેલા પાઠમાં એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાં આવે છે. અંક ગણિતનો મૂળભૂત પ્રમેય શું કહે છે? ચાલો જાણીએ. કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય એટલે એક અને માત્ર એક જ રીતે લખી શકાય છે. કેવી રીતના? તો કે 18 એક એવી સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે. કેવી? 18 એ વિભાજ્ય સંખ્યા છે. તેના અવયવોના ક્રમને અવગણીને, હવે એના અવયવો પાડો તો 2 તેરી 6, 6 તેરી 18. તો અવયવોને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર, 2 છે, 3 છે, 3 છે, બધા કેવા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો એના ગુણાકાર તરીકે કેવો? ક્રમને અવગણવાનો, 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 2. આવી રીતના શું છે કે ક્રમને અવગણીને 3 માંથી કોઈ પણ તમે એક રીતે લખી શકો છો. આ શું થઈ ગયું? અંક ગણિતનો મૂળભૂત પ્રમેય. હવે જોઈએ અંક ગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ. કે વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3, વર્ગમૂળ 5 જેવી સંખ્યાઓને અસમય સાબિત કરવા માટે અંક ગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ થાય છે. પછી છે સમય સંખ્યાઓ, કે જેને p/q સ્વરૂપનું દશાંશ સ્વરૂપ શાંત કે અનંત છે તે નક્કી કરવા માટે અંક ગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ થાય છે. અંક ગણિતનો મૂળભૂત પ્રમેય અને તેના ઉપયોગ જોયા બાદ હવે જોઈએ અવિભાજ્ય અવયવીકરણ. શું જોઈશું હવે? અવિભાજ્ય અવયવીકરણ. કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયાને અવિભાજ્ય અવયવીકરણ કહે છે. કઈ રીતના? કે જો અહીંયા 16 છે, 16 કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. હવે એ તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એ શું થઈ ગયું? તેના અવિભાજ્ય અવયવો એના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયા એટલે કેવી? અવિભાજ્ય અવયવીકરણ. ત્યારબાદ આવે છે અવયવ વૃક્ષ. જો હવે 140 છે, એના તમારે અવયવ પાડવાના. કેવા? અવિભાજ્ય અવયવ. તો શું પડે? 2, 2, 5 અને 7. આ જે તમે વૃક્ષ સ્વરૂપે તમને દેખાય છે કે 140 ના અવયવ પાડો તો 2 વડે 70, 2 વડે 35, 70 ના અવયવ પાછા 2 ગુણ્યા 35, 35 ના 5 ગુણ્યા 7, 7 ના 7 એકા 7. તો આ શું થઈ ગયું કે એને તમે જે રીતના દર્શાવો છો એટલે કે તમને જુઓ વૃક્ષ જેમ એક લાંબી લાંબી શૃંખલા બનતી હોય એવું લાગે છે. એટલે કે અવયવ વૃક્ષને દર્શાવી શકાય આવી રીતના, અને એના અવયવોને આવી રીતના ગુણાકાર સ્વરૂપે અને એની ઘાત સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ચાલો હવે જોઈએ ગુસા અને લસા. ગુસાઅનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. શું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે ગુસાઅ મેળવવો કઈ રીતના? એના માટે એક રીત છે કે ગુસાઅ મેળવવા માટેની રીત. ઉદાહરણ તરીકે કે ઉદાહરણ જોઈશું એટલે શું થશે? આપણને જલ્દી આઈડિયા આવશે કે ગુસાઅ કઈ રીતના મેળવાય છે. ચાલો બે સંખ્યા લઈએ કે 12 અને 16 નો ગુસાઅ મેળવો. હવે કોઈ આ સંખ્યા આપેલી છે, ગુસા હંમેશા બે સંખ્યાનો મળે અને લસા પણ હંમેશા બે સંખ્યાનો મળે, અથવા તો બે કરતા વધારે સંખ્યાનો. તો પ્રથમ બંને સંખ્યાઓના અવયવ લખવા. કેવા? અવિભાજ્ય અવયવ લખવા. હવે 12 અને 16 ના અવિભાજ્ય અવયવ કયા થાય? કે 12 ના છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3 ની 1 ઘાત. પછી છે 16 ના અવયવ લખવા. હવે 16 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ની 4 ઘાત. એને ઘાત સ્વરૂપે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. હવે તો કે અવયવો લખાઈ ગયા બાદ સમાન અવયવો શોધવા. હવે બંનેમાંથી જે સરખા અવયવો છે એને શું કરવાનું છે? મેળવવાના છે. અહીંયા જો, અહીંયા છે 2 નો વર્ગ અને અહીંયા છે 2 ની 4 ઘાત. તો એ અવયવ કેવા થઈ ગયા? સમાન અવયવ થઈ ગયા.
અહીં બે એ સમાન અવયવ છે, પરંતુ બંને સંખ્યામાં જેની સમાન અવયવની ઘાત નાની હોય તે ગુસાઅ થશે. હવે બંનેમાં જે સમાન અવયવ છે એ સમાન અવયવમાંથી જે સંખ્યાની ઘાત નાની હશે, એટલે કે જે નાની સંખ્યા છે પરંતુ હોય કેવી સંખ્યા સરખી, અહીંયા 2 નો વર્ગ છે અને અહીંયા 2 ની 4 ઘાત છે, તો અહીંયા જે 2 નો વર્ગ છે એ શું થશે, તેનો ગુસાઅ થશે. ટૂંકમાં કહીએ તો શું થશે કે આપેલી બંને સંખ્યાઓમાં રહેલા સરખા અવિભાજ્ય અવયવના નાનામાં નાની ઘાતવાળી પદોનો ગુણાકાર. એટલે એવું એમાં નથી કે અહીંયા 2 જ ઘાત હોય, 2 ની 2 ઘાત હોય, 2 ની 4 ઘાત હોય. આ ઉપરાંત આમાં અવયવ તમે પાડો બીજી સંખ્યાનો તો શું થશે કે ઘણામાં 2 અહીંયા 2 જ અવયવ છે, આની સિવાય 3 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, એટલે કે અલગ અલગ અવયવ બંનેમાં સરખા હોઈ શકે. એટલે કે કીધું છે કે સરખા અવિભાજ્ય અવયવના નાનામાં નાની ઘાતવાળા પદોનો ગુણાકાર, એટલે શું થશે, ગુસાઅ. ત્યારબાદ છે લસાઅ. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવી છે, અહીંયા યાદ રાખજો અવયવી છે, જ્યારે ગુસામાં શું હતું, અવયવ હતું. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે જેવી રીતના ગુસા મેળવવાની રીત હતી તેવી જ રીતના લસા મેળવવાની રીત, તેમાં પણ જે ઉદાહરણ હતું એવી જ રીતના એક ઉદાહરણ લઈને જોઈએ કે 12 અને 16 નો લસા મેળવો. હમણાં ગુસા જોઈ ગયા, હવે લસા મેળવવાનો છે કે પ્રથમ બંને સંખ્યાના અવયવ લખવા. આપણે ચાલો અવયવ લખી લીધા, આગળ જેમ ગુસા મેળવો એમાં અવયવ લખ્યા હતા તેવી જ રીતના 12 ના અવયવો લખી લીધા, અહીંયા 16 ના અવયવો લખી લીધા. હવે શું કરવાનું કે અવયવો લખાઈ ગયા બાદ સમાન અવયવો શોધવા. તમને ખબર છે કે અહીંયા 2 ની 2 ઘાત અને 2 ની 4 ઘાત શું છે, સમાન અવયવ છે. ત્યારબાદ જેની ઘાત મોટી હોય, એટલે કે સમાન અવયવોમાં જેની ઘાત મોટી છે તે અને બીજા તમામ અવિભાજ્ય અવયવોનો ગુણાકાર એટલે લસાઅ. જો અહીંયા બંને સરખા છે તો એમાંથી જે મોટી ઘાત, અહીંયા જો 2 ની 4 ઘાત તમને મોટી દેખાય છે, અને બીજું શું કીધું છે કે તમામ અવિભાજ્ય અવયવનો ગુણાકાર, એટલે કે અહીંયા 3 નો લેવાનો. હવે આ બે સમાન છે એમાંથી મોટી ઘાત જ લેવાની, અને અહીંયા જે 3 છે તે શું છે, અવિભાજ્ય અવયવ છે, તો આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને શું મળશે, લસાઅ, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. ટૂંકમાં આપેલી બંને સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અને મહત્તમ ઘાતવાળા પદોનો ગુણાકાર. મહત્તમ એટલે કે મોટી ઘાતવાળું શું થાય કે આપણે ટૂંકમાં લસાઅ એટલે શું થાય, તો કે આપેલી બંને સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અને મોટી ઘાતવાળા પદોનો ગુણાકાર. તમામ એટલે કે અહીંયા જુઓ, અહીંયા આ બંને સંખ્યા મોટી ઘાતવાળી હોય ને એ બંનેમાંથી જે સમાન અવિભાજ્ય અવયવ છે એમાંથી મોટી ઘાતવાળી સંખ્યા લેવાની, અને જે બાકી રહેલા છે તમામ અવિભાજ્ય અવયવો, એટલે કે અહીંયા 3 રહે છે તો 3 2 ની 4 ઘાત ગુણ્યા 3 એનો શું થશે, ગુણાકાર, એટલે તમને મળશે લસાઅ. પછી કૌંસમાં લખ્યું છે અહીં સરખા અવયવો હોય તેની મોટી ઘાત લેવી, એટલે કે બંને લેવાના નથી, પરંતુ બંનેમાંથી જેની મોટી ઘાત હોય તે સંખ્યા જ લેવાની છે. ચાલો સમજૂતીનો છેલ્લો પોઈન્ટ છે અને આઈએમપી પણ છે. આના ઉપરથી ઘણા એમસીક્યુ બને છે અને ઘણા દાખલાઓ પણ હોય છે. તમે આના ઉપરથી લસાઅ અને ગુસાઅ અથવા તો બે સંખ્યા આપી છે તો એ બે સંખ્યાનો ગુણાકાર કરીને, ગુણાકાર આપેલો હોય તો પણ તમે લસાઅ અને ગુસાઅ મેળવી શકો છો. શું કીધું છે, કોઈ પણ બે સંખ્યાનો લસાઅ અને ગુસાઅ તે બે સંખ્યાના ગુણાકાર જેટલો હોય છે. હવે લસાઅ એ બી, હવે તમને લસાઅ ગુણ્યા ગુસાઅ એ બી બરાબર એ બી. હવે આમાં શું સમજવાનું છે કે જે આ એ અને બી છે, એ અને બી અલગ અલગ સંખ્યાઓ છે. અહીંયા 12 લઈ લો અને અહીંયા 16 લઈ લો. શું છે, આ 12 છે અને આ બી બરાબર 16 છે. આપણે કેમ ઉદાહરણમાં લીધું હતું, તો કે બંનેનો લસાઅ તમારે લસાઅ મેળવવાનો, અને ગુસાઅ એટલે કે ગુસાઅ જે પેલા તમે મેળવ્યો એ ગુણ્યા એ અલ્પવિરામ બી, એટલે ગુસાઅ બંને સંખ્યાનો મેળવવાનો, એટલે કે 12 નો અને 16 નો બરાબર 12 ગુણ્યા 16, એટલે કે 12 નો અને 16 નો ગુણાકાર કરો એટલે તમને શું મળશે કે લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર બંને સંખ્યા કેવી થશે, સરખી થશે. એટલે કે લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર જે બે સંખ્યાનો તમે લસાઅ અને ગુસાઅ મેળવો છે એ બંને સંખ્યાનો ગુણાકાર સરખો થશે. હવે અહીંયા ઉદાહરણ જુઓ કે લસાઅ 2 ગુણ્યા 2 અલ્પવિરામ 3 ગુણ્યા ગુસાઅ 2 અલ્પવિરામ 3. હવે આપણે લસાઅ મેળવવો છે કોનો, 2 નો અને 3 નો. તો તમને હવે કોઈ એક સંખ્યા આપેલી છે, ચાલો
ઉદાહરણ તરીકે લઈએ કે તમને અહીંયા લસા અ મેળવવાનો કીધો છે, અહીંયા આપેલો છે નહીં, તમને ગુસા અ આપેલો છે. શું આપ્યું છે? ગુસા. ગુસા અહીંયા થશે 1. ચાલો 1 ગુસા છે અને આ બંને સંખ્યા આપી છે 2 અને 3. તો અહીંયા શું થશે કે આ સંખ્યા રહી તેમનામ રહેશે, જે ગુસા છે એ ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે તમને લસા અ મળશે 6 મળશે. કેટલો મળશે? 6. તો આવી રીતના તમે આ સૂત્રનો ઉપયોગ કરીને લસા અ અને ગુસા અ માંથી કોઈ પણ એક સંખ્યા આપેલી હોય, ગુસા આપેલો હોય અથવા લસા આપેલો હોય, તો તમે જે નથી આપ્યું તે મેળવી શકો છો.